બસ કરો ગરલ તારી હાલી આવે છે. કેટલી બધી રીલું બનાવી. મારું એક જ સપનું છે કે હું એકવાર એને ફેમસ થઈ જાઉં અને વાયરલ થઈ જાઉં. ઈ હાટું તો આ એપલનો ખર્ચો કર્યો પણ વાયરલ જ નથી થાતી. હવે તો હું થાકી ગઈ છું રીલું બનાવી પણ એક સપનું છે ઈ પૂરું કરવાનું થાય જ છે કે એકવાર મારું નામ નીકળી જાય કે શીતલ વાઘેલા વાયરલ થઈ ગઈ. અને મારી એક જ તમન્ના છે કે રૂપિયા બની જાય અને વાયરલ થઈ જાવ. એના હાટું તો હું આમ કોઈ પણ વસ્તુ કરી નાખું. એ ભગવાન હવે મારું સાંભળી લે. ફોટોય સરસ આમાં પડી છે. બહુ મસ્ત ફોટા પડે. એ પણ ખર્ચો તો માથે નથી પડ્યો. શું કરે શીતલી? આય રે કા પાઈલી હારું ને. આયા હું મોજે દરિયા, આપને શું વાંધો હોય? જો મેં એપલનો ફોન લીધો રીલું બનાવવા હાટું છે. એવું છે? એપલનો ફોન લીધો? કેમ કે મારે હવે ફેમસ થાવું જ છે ગમે ઈ થાય. હું બોલી? ફેમસ થાવું છે ફેમસ. તારે પેલા ફેમસ થવું હોય ને તો પેલા તો આ તારા કપડા જ નો હાલે. પેલા તો શું વાંધો છે આ કપડામાં? તારા કપડાના આ બધાય શેડા છે ને ઈ ઝડકતા મૂકવા પડે. તારો મનને મોકરું મૂકવું પડે. એવું કરું પડે? હા, અને આ ધૂળ પડી આ તારા એપલના મોબાઈલમાં ખર્ચો માથે પડ્યો ખર્ચો. એક કામ કર તું 10,000 વાળો મોબાઈલ લઈ લે જા. અરે યાર મારે આગળ જાવું હે, પાછું ખાડામાં નથી પડવું. આગળ જવાની સીડી કરવાની હે, પાછળ જવાની નહીં. તારે આગળ જવું હોય ને તો તારે ભલા માણી આ મોટા મોટા કોઈક આર્ટિસ્ટ હોય, કોઈ છોકરા એવા હોય એની આયરે રીલ્સો બનાય ને તો તાર આમ જો મિલિયનમાં લાયકું મિલિયનમાં. હે હા, અને આ તારું આ લુક છે ને આ લુક તારું પેલા તો કે હાલે જ નહીં. તેમાં શું કરવું જોઈએ? એમાં તો અપ ટુ ડેટ કપડાં હોય બરોબર છે. આપણું લુકિંગ આકર્ષિત થવું જોઈએ. અને પેલા તો તું એકલી જાવ ને નરિયા ગણસ ને પેલા તો ઈ જ ન હાલે. મોટા મોટા સેલિબ્રિટી હોય, હીરો હોય અને એવા જુવાન છોકરા હોય એની આયરે રીલ્સો બનાય. અરે આમ જો ચપટી વગર તો ઢગલો થાય વ્યૂ નો. પણ પાયલી હું કોઈ દી બહાર જાતી નથી, ઘરમાં ને ઘરમાં રીલું બનાવું છું. હું કોઈને ઓળખતી નથી. તારે હિરોઈન થવું હે ને? હા. આમ જો હીરો તો મારી મુઠ્ઠીમાં છે, મુઠ્ઠીમાં. હે પાયલી શું વાત કરે? તાર ફેમસ જ થવું છે ને? યાર ફેમસ થવાની જ મારી આમ તમન્ના હે. તો એક શરત છે. બોલ ને. આમ થઈ. કેટલા માંગીશ? બોલ કેટલા જોઈએ? ઈ તો ભાઈ જો તું જેવી ફેમસ થા ની પ્રમાણે પૈસા વધતા જાય. કાઈ વાંધો નહીં, મને મંજૂર, પણ હું ફેમસ થાવી જોઈએ હો. અરે ઈ 101% પછી તો આપને કાઈ વાંધો નથી. જી હું કમાઈ જેટલા મને આવશે ને અડધા હું તને દઈ દઈશ. પાકું ને? પાકું. અને શીતલ જો તારું મન હોય ને તો હું તું કહેતી હોય ને તો અત્યારે જ ઓલા હીરાને એકને બોલાવું. બોલ. અરે બોલાય લે, મારું મન તો છે જ. કેમ કે મને એક જ સપનું હવે છે કે મારે ફેમસ થાવું છે. હવે ધર્મના કામમાં હું ભલા માણે ઢીલ કરવાની હોય. લે ધર્મના કામમાં ઢીલ હોય જ નહીં. લે હું ફોન કરું. કર. હાલો. કેમ અવાજ નહીં આવતો? એ હાલો. હાલો. એ કોણ જયપાલ બોલે? હા જયપાલ બોલું, બોલો ને. તો જયપાલ આ ઓલી મારી વાડી નહીં? હા આ રોડ વાળી વાડી. હા જોઈવી. હા તો ન્યા આવી જા ને. શું કામ હે? એલા અહીંયા રીલ્સો બનાવવાની હે ભલા માણા, હાલ ને. તમારી હારે મારે રીલ્સું નથી બનાવી. અરે એલા મારી હારે નથી બનાવવાની. તો એલા તું સમજ ને, એક અસલ મસ્તીનો માલ છે અહીંયા. માલ છે? હા. હાલો હું પહોંચ્યો જો. તો પછી એ આ નો વયા જાવ, હાલ ને. હમણાં ઓલો આવશે. કઈ ઓલો ફેમસ છે ને હમણાં આવી જાહે. હારું તો હું ફેમસ થઈ જાઉં. જો આવ્યો જો. चोली के पीछे क्या है, चोली के पीछे चुनरी के नीचे क्या है, चुनरी के नीचे. આયા પાયલ. હા જયપાલ. આયા કેમ છે? મજામાં? એ જી છે ઈ બધું આયા જ છે. અલા આને ફેમસ થવું હે? હા એને થાવું છે. તમે સમજો હવે ફેમસ થઈ ગયા. હાય. કેમ મજામાં? સારું હો, તમે મજામાં ને? મજામાં હોય એકદમ. આ તો પાયલે ફોન કર્યો એટલે હું આવ્યો, બાકી મારી પાસે છોકરીયું જેવ્યું છે. છોકરીઓ તો છે. મને અત્યારે પાયલીએ કીધું, મેં કીધું મારે રાતોરાત ફેમસ થાવું છે તો એને તમને ફોન કર્યો. હું લગભગ ને રાતો રાત જ ફેમસ કરી નાખું. અરે મારે તો રાતોરાત ફેમસ થવાનું તો મારું સપનું છે. તો પછી હું કહું એટલું તમારે ખાલી કરવાનું. જે કહેવો ને એ હું કરીશ, પણ હું ફેમસ થઈ જાવ જોઈએ, હું હિરોઈન બની જાવી જોઈએ. આપને ખાલી રાજી રાખવાના, બાકી તો બધું મારી ઉપર મેકી દો ને ફેમસ જ છે. આમ વયા જાવ, રીલું બનાવો જાવ. હારું
સારું હાલો એક બે રીલું બનાવી હાલો. અને મને રાતો રાત ફેમસ કરી નાખવાની છે. તમે ખાલી ડેમો તો જુઓ મારો. હાલો આ બાજુ જોયું ને हम लाख छुपाए प्यार मगर दुनिया को पता चल जाएगा. लेकिन चुप चुप से मिलने का मजा तो आएगा. કેવી સરસ રીલ બની ગઈ કા જો સેવ કરી લ્યો ઈ થઈ ગઈ. અને તમે મૂંઝાતા નહીં જરાય. ડાયરેક્ટ એક વિડીયોમાં તમે ફેમસ. અરે વાહ બસ મારી ઈ જ ઈચ્છા છે ફેમસ થઈ જાવ. બાકી તું કેવી સુંદર છો ગામડાની પણ લાગે છે એક નંબર ફટકો. તો હોય જ ને ગામડાની ગોરી કેને કે. હા મારું દિલ તે જીતી લીધું. હવે હાલો આપણે છાઈ રીલ તો થઈ ગઈ છે. હાલ ખાલી મને ખુશ કરી દીધો હોય ને એટલે હું એને રાઈતો એને ફેમસ કરી દઉં છું. તું શીતલ રીલ્સ બનાવી લીધી ને? હા ઓ રીલ બનાવી સરસ મજાની. હવે તો રાત પાયલી ફેમસ થઈ જ જવાની. અને શીતલ હવે તમે બે અત્યારે હોટલ સરોવર જઈ આવો અને ત્યાં જાવ થોડીક રીલ્સ બનાવો. હા ઈ વાત સાચી હો પાયલી તારી. હાલ યા તો કેવું સરસ ડેકોરેશન છે મસ્તીની રીલું બનશે. હાલ અને આમ જો પાછી ફોન કરું એટલે આવી જાજે. હા તું મને ફોન કરજે ને હું વી આવી. વધારે ડિસ્ટર્બ કરીમાં ને આવે. હવે જાય બાઠિયા બનાવી રીલ્સ બનાવે અને ઓલા બગીચામાં જ પેલા હાઈલા જાય. બરોબર આપણે રોમેન્ટિક રીલ બનાવવી પડશે. હા તારો મગજ તો બહુ હાલે હો. હાલ ત્યાં તો હું ફેમસ થયો હોઉં. લે પાલી આવો દાદા આવો. હારો બેટા. અરે દાદા મોજે મોજ. તમને કેમ છે? હું હમણાં મતતી હતી. એટલે મારું તો કામ છે. હું તો ફોનમાં રીલ્સ જોતી હતી. નો હોય તો એ પાયલ એવું એક ગોતી દે ને મને કે મારી યાર રીલ શું બનાવે. હવે તમારે આવડી ઉંમરે ક્યાં રીલ્સ બનાવીને જાવું છે? એમને એકવાર હું આમ જોતો તો ને હા છોકરાનો ફોન ચાલુ માનો લઈ લીધો. હા પછી જોતો તો ને તારો ફોટો આવ્યો. મારો અરે હા પછી મેં એવું ગીત ગાયું. હા એવો ગુલાબનો ગોટો એવો પાયલ તારો ફોટો. ફોટા ઉપર મોયું મારું મન માધુરી જેવું જોબન. એવું છે દાદા? એટલે તમારે ફેમસ થવું છે? ફેમસ થવું છે. તો તમે મૂંઝાવમાં દાદા. તમારા લેવલની મારી પાસે બાઈ છે. હે હા તમે આમ જો રાતોરાત ફેમસ. રાતોરાત તમે હાઈજે રીલ્સ ઉતારો ને એટલે હવાર ન પડે ને તમે ફેમસ. એવું બધું આવે તો શાંતિ રાખો. ઉભા રહ્યો ફોન કરું. કર ફોન કર. ફરક પદુડો. હાલો હા બોલો. એ મીનાબેન હા ઓ તમે ખબર છે મને આની પહેલા એકવાર વાત કરી હતી. આ ઓલી તમારે આ જો ને રીલ્સ બનાવવાની ફેમસ થવાની. તો તમારા લાયક ભાઈ મારી પાસે એક મુર્ગો આવ્યો છે. તો ફટાફટ આવી જાવ પછી કેતા નહીં વયો જાહે ઈ. કઈ ઘા એ ઓલી મારી રોડ વાળી વાડી હે ને આ ન્યા આવી જાવ. શું દાદા તમે પણ એ દાદા શાંતિ રાખો હમણાં આવે છે. ન હોય અરે તમે શાંતિ રાખો ને ઘડીક. હા ખાવ. હા ખાન તો ગોઢો થઈ ગયો. હવે બહુ જાજી વાર વાટ નહીં જોવી પડે. એમ અહીં આઈલી જ આવતી છે. હા લે જો હા મીનાબેન હારું છે ને? આમને વઈ આવો. આ બાજુ દાદા આમને વઈ આવો. એક કામ કરો તમે આમ રહ્યો. બેજા મીના બેજા. આ જો તું મને નતી એકવાર વાત કરતી કે મારા લાયક જો કોઈ મારી એડી નું કોઈ જડે તો મારે ફેમસ થવું છે. હા તો જો આ દાદા છે. દાદા મારી તારી હારે ને તારી યાર અને આમ જો મીના થોડાક આમામી થાય હો. ઈ તો ઠીક પણ એનું મોઢું જોયું. એલા તારે ક્યાં એનું ઘર માંડવું છે? તારે ખાલી ફેમસ થવું છે ને. હા તો બસ એક કામ કરો જો આ પટમાં વયા જાવ રીલ્સ બનાવો જાવ. હા જાવ જાવ થઈ જઈશ ને પણ ફેમસ. એલા તું હાઈજે રીલ્સ બનાવી ને 3 કલાકમાં ફેમસ. લાંબુ ફેમસ. ઓલું ન થઈ જાય. જાને બાપા જાને 3 કલાકમાં તો તને કાઈ નું કાઈ કરી નાખશે. જા હાલ તો હાલ આમ. ફેમસ
હાલ 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 ફોન ફોન કર. કર. મારો કાઢું હા તારું કાઢ. ગીત ગાય છો? ગીત ગાવું એ હા આ તો ગીત ગાવું. ગીત વગરનું આ થોડું ઉતરે. એવું દઈ. હાલો કયું ગીત રાખવું છે અરે हम बने तुम बने एक दूजे के लिए. અરે લે વાહ રે વાહ. हाँ ઉભા રહ્યો ચાલુ કરું હાલો अरे हम बने तुम बने एक दूजे के लिए. One on my favor, one on my favor. अरे हम बने तुम बने एक दूजे के लिए. શું થયું બીજું 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 કરો હા ગુજરાતી ગુજરાતી નહીં કઈ હિન્દી જ કરી હા તું કી હાલો હવે તમે કહેજો તું કે ના હાલો તમે કેમ ના હાલો હાલો જો ચાલુ કરું છું હા ગાજો હાલો હાલો હા હાલો કયું ગાઉં જે તમને ઠીક લાગે પણ તું સંભાળ તો ખરા મારું મગજ નથી હાલતું આમ તો મારું છે ને મગજ નહીં હાલે પાછું એ હાલો હા ચાલુ ચાલુ આમ હરખા ઊભા રહી જાવ આમ લે 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 આમ ડોહાની જેમ ન ઊભા રહી આમ હીરોની જેમ ઊભા રહી प्यार कभी कम नहीं करना कोई सितम कर लेना. हमारे જોજે તું વિના હે આપણે હવામાં ઉડશું હવામાં હે ફેમસ. હવે તો કેવો પડશે જલ્દી કા હવે આ તો બધું ફેમસ થવું હોય થાય નહીતર આપણે આમ તો આવી જાય બીજું હોય શું એમાં અરે ભાભી આવો આવો સંજયભાઈ આવો હું હને મારી વાડીએ જ જોતો તો હા આ હું હતું બધું માણસો ડિસ્કો કરતા હતા હારી હારી છોકરીઓ ઓલો એક તો ડોહાએ બહુ દાંત કાઢ્યા પણ સંજયભાઈ અત્યારે ઇન્સ્ટાનો હે ને અત્યારે ક્રેઝ છે તમને તો ખબર છે હા અને અત્યારે માણાને બધા ફેમસ જ થવું છે હા તો આપણે બધા ફેમસ કરાવવાનો ધંધો જ છે હું વાત કરો છો તો મને તો ઈ અત્યારે ખબર પડે તો એવો કોક એવો એકાદો રાપચીક માલ હોય હા. તો અમે છેડા પાડોશી થોડા મરી ગયા છે બી એલા સંજયભાઈ ઈ વાત તમારી હાશે ને મને તમારું તો મુદલ મનમાં નંબરે લ્યો હારો એકાદો માલ આવે તો અમને કયો અમે તમને 5 રૂપિયા દઈશું તું તારે એલા 5 રૂપિયા નહીં હો એમાં થોડાક મીંડા ફેરવી દ્યો એ 5 રૂપિયાની પહેલાની કહેવત છે એવું છે ઓ. હા તો વાંધો નહીં આ જ્યાદા પૈસા કેવી ને વાઈડ સાંભળે વાઈડ નો કાંટો સાંભળે હા એલા ઈ વાતે હાસી તો સંજયભાઈ તમે ઉપાધિ કરો માં મારી પાસે એક થી એક અપ ટુ ડેટ માલ હોય એક છોકરી તો બહુ ડિસ્કો કર્યો હો પણ. કર્યો ને હા. એવું તો મારી પાસે 17 છે તમે હને છેડા પાડોશીને ક્યારેક રાજી કરો તો કાંઈક અમે તમને રાજી કરશું કાઈ વાંધો નહીં સંજયભાઈ આ વખતે આવે ને માલ હાથમાં એટલે પેલો ફોન તમને આવે અમે ભૂલતા નહીં અને હારો માલ આવે ને પેલા જ મને ફોન કરજો હું તાત્કાલિક ગમે એવું મારું કામ હશે ને તો પડ્યું મૂકીશ પાક્કું પાક્કું હવે એમાં તમારે કેવું જ ન પડે તમને શરમ લાગવી પડે ભલા માણા ખરેખર આ મગજમાંથી નીકળી ગયું સંજયભાઈ તમારું હા કાંઈ વાંધો ના હાલો અત્યારે હું જાતું કરું છું કાઈ વાંધો નહીં જાતું કરો માફ કરી દ્યો નેક્સ્ટ ટાઈમ એને પેલો તમારો વારો કાંઈ વાંધો ના હાલો હા અને એવું લાગે ને તો 4 5 10 જણા મારી પાસે છે છે હા કાઈ વાંધો નહીં તમે ગોતો ને એમાં થોડુંક 5 રૂપિયામાં થોડુંક તમને જડશે કાંઈ વાંધો ને પણ છે ને ક્યાંક હારો માલ આવે એટલે કહેજો અરે ઈ નો ભૂલાય હવે ભલા માણા મગજમાં સેવ થઈ ગયું કેવા કેવા માલ આવે ને વેજા ઓલા ડોસી જેવું એક કોક હતું એમાં એવું છે ડોહો આવ્યો ને તો મારી પાસે એના જેવું ભલા માણા હોય સારું તમે તો બધું રાખતા લાગો અરે બધું હારું નરહું જાડું પાતરું મોટું નાનું હા એ તો આમાં તો એવું છે ગામ છે આસુ પાતળું બધું રાખવું આસુ પાતરું બધું રાખવું પડે શું કરું બધાને રાજી કરવા પડે રાજી કરવા. અત્યારે હંદેને સારું જ ખાવું છે સારું જ ખાવું છે નરહું પણ ભાવે છે હાલો હાલો ભાઈ હો કાઈ વાંધો નહીં અને મુંજાતા નહીં તમારું થઈ જાહે તો તમારે જેવું કોઈ નહીં હજી ક્યાંય મારું લાલ લુગડું ભેગું નથી થયું આ એટલે તો લાલ પહેરીને રખડું હવે તમારે લાલ નહીં પહેરવા પડે બરોબર જાઓ અરે પાયલી કા કેટલી કેવું થયું મજે દરિયો પડી ગયો પડી ગયો ને અરે વાત પૂછમાં તો પછી ભલા માણા અરે કેટલી બધી રીલ તો આમ હાઈલી જ જાય છે જાણે આમ આકાશમાં પતંગ એવું છે ને તો? હજી તો તું આમ તું કાલ તો જોજે હે તો પછી આમ ક્યાંય ને આમ આસમાને ઉઠતી છો અને હું તને શું કહું છું એલી ભલા માણી તું થોડીક મોડી પડી
કા શું થયું એલા મારો સેઢા પાડોશી આવ્યો તો તું જોને તો એક નંબર હીરો હે તો શું અને મને તો એલી મગજમાંથી ને જેનું નીકળી ગયું અરે પાયલી પેલા એને કીધું તો હું તો એના ભેગી રીલ બનાવવા જાત મારે ફેમસ થવાતી મતલબ પણ મને ભલા માણી મગજમાં નોર્યું ઈ આ મને સામેથી કેવા આવ્યો ને તઈ ખબર પડી તો જ હવે તું એક કામ કર હવે નેક્સ્ટ ટાઈમ પાછો એને બોલાવશું હવે ઈ ગયો છે હવે હજી એક હીરો છે ને એને બોલાવું કાંઈ બરાબર વાંધો ને? નહીં તું એને બોલાવી જ લે પણ જો પછી આમ મુંજા થઈ જાહે હા, તું એમ. પાદી કરમાં ઓલોય મને 2 લાખ દઈને ગયો છે 2 લાખ તો એમાં 2 લાખ તમ તારે મોજ કરીને ઘટે તો જિંદગી ઘટે બીજું કાઈ કાઈ નો ઘટે હાલ હવે એક હીરાને ફોન કરું કર કર હાલો હેલો એ ભરત બોલો બોલો એ ક્યાં છો તું અત્યારે તો રોડ માથે જાઉં રોડ ઉપર આવી ગયો એલા ભાઈ તો એલા તારું રોડ ઉપર આવી ગયો ને હવે તને પાછો હેને તરતીમાં લઈ આવવાનો છે બોલ બોલ શું કામ છે એવું બધું તમારી ઓલી રોડ ઉપરની વાડી કી રહી ત્યાં ફટાફટ આવી જા પાકું અરે આવી જા આવું શિકાર ગોઈતો લાગે છે. અરે એક ભાઈ તું શિકાર બિકાર ની પછી કરને હાલ ને બાપા હારું હાલ એલા ફટાફટ આવી જા એ એલા પણ મરી ગયા મને નહીં લે ફોન ત્યાં કર્યો તો તારી જ આંખું દબાવું ને કઈ ગામની નો દબાવવા જાવ એ મરી ગયા મારા હાટુ તને નથી બોલાવ્યો મૈરામ નો તારો તો ઝીગડો આવડો મોટો મારો તો છે જ ને આખા રાજકોટ ની આટો ફરે એવો હે પાયલી હા આ હીરો હે એલી તું શાંતિ રાખ ને તારે કે એની એને ઘર માંડવું હે તારે તો પટપટ નો પાર નહીં પાછો પણ એલી આમ જો ભરતા તે ખબર છે એકવાર મને કીધું તું તો જો આ પોઈતે આઈલ આ પોઈતે વાહ પહેલી વાહ હું કમાલ છે બાકી હે પાયલ ની કમાલ જ હોય આહા હા પણ પહેલી હા વાતચીત કરી લીધી છે કે કરવાની છે વાતચીત બધી થઈ ગઈ છે અને તમારે રીલ્સ બનાવવાની છે તારી આઈ રે બરોબર ફેમસ થવું હે ને અરે પહેલી તું ભૂલી હું તો ફેમસ જ છું તો મારે ફેમસ થવાની જરૂર શું છે પણ ભરતા તું ફેમસ છો ને ફેમસ આને થાવું છે એટલે તને બોલાવ્યો અરરરરા, પહેલી ગોર ગોર તું વાતો કર મને કાંઈક સમજણ પડે એવી વાત કર અરે ભલા માણા તું ફેમસ છો ને હા. એ બધી વાત હોનાની આને ફેમસ થાવું છે મારી ફ્રેન્ડ ને એટલે તારા ભેગી રીલ્સ બનાવીને આને ફેમસ થાવું છે હવે સમજી ગયો એટલે આ મારી ભેગી રીલ્સ બનાવવા આવે એમ સમજી ગયો પાકું પાકું તારા ભેગી મારે રીલ બનાવવાની છે અને મને છે ને ફેમસ કરવાની છે કાઈ વાંધો નહીં આય વઈ જાવ મેદાનમાં આપણે રીલ્સ બનાવી ફેમસ કરી દેવી એમાં કાંઈ વાંધો નહીં પણ મારી એક શરત બરાબર એ શરત મંજૂર હોય તો મેળે આવે એટલે ફાઇટ ને મોઢામાંથી એ તારે કાંઈ ખુલ્લામાં થોડા હું કહું એને કાનમાં કહું પાકું પાકું હાલો બાપા જાવ ને ફેમસ થઈ જાવી જોઈએ હો જો તું ઉપાધિ કરમાં બરાબર છે 3.5 કલાકમાં તને ફેમસ કરી દઉં અરે તું મને ફેમસ કરી દે ને તો હું તારો ઉપકાર તો જિંદગી ભર નહીં ભૂલું તો હાલો પછી એમાં રાહ ન જોવાની હોય હાલ પાયલ બાય બાય એ હવે જાજી ફદુડી નથી ફરવી અને તું હવે હાલ હવે મારે તો રહેવાતું નથી વાત સાચી તારી પણ ફેમસ હો અરે આ કીધું તો ખરું કે 3.5 કલાકમાં ફેમસ લે આઈ શીતલ આઈ લે પણ કા તું રોવા માંડી આ તો તારું ભાઈબંધી હે આપણી બે બેનુંની એટલે તને કેવાય યાર આ હે ને આવા સપના ફેમસ થવાના કોઈ દી નો જોવાય ઓ પાયલ પણ શું થયું એ તો માંડીને કે અરે યાર ફેમસ તો ન થાય પણ પ્રેગ્નેન્ટ થઈ ગઈ એ હાલો મિત્રો હું છું પિન્ટુ રાઠોડ હાલો મિત્ર હું છું બીનાબેન રાઠોડ જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા જય માતાજી મિત્ર હું છું ભરત સોલંકી જય માતાજી મિત્ર હું છું જયપાલ સોલંકી જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો